અમરેલીના જાફરાબાદ પાસે પીપળી કાંઠાના માછીમારોના રહેણાંક વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગની ઘટના બની। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે જાનહાનિ ટળી હતી। आग लगी शॉर्ट सर्किट थी आग लगी अने आग बुझावा माटे थईने धारासभ्य श्री हीराभाई सोलंकी अने फायर फाइटर सिंटेक्स कंपनीनो अने नर्मदा कंपनीना बे फायर फाइटर आवी अने आग बुझावानुं तात्कालिक काम शरू कर्युं अने आग काबूमां आवी गई। થતાની સાથે જ ત્યાં બ્લાસ્ટિંગના સમાચાર હતા, જેથી કરીને તાત્કાલિક ધોરણે આસપાસમાં આવેલી L&T કંપની તેમજ સિન્ટેક્સ કંપની અને રાજુલા ફાયર સર્વિસની ગાડીઓને ત્યાંથી રવાના કરવામાં આવેલી હતી। તેમજ અમરેલીની ટીમ પણ હાલના તબક્કે આ સ્થળ પર આવી ગઈ હતી। આ સમયગાળા દરમિયાન ગેસના 2 સિલિન્ડરો બ્લાસ્ટ થયેલા છે અને 3 જેટલા આ મચ્છી સૂકવવા માટે રહેતા જે લોકલ વ્યક્તિઓ હોય તેઓના ઝૂંપડાઓ બળી જવા પામ્યા છે। હાલના તબક્કે સંપૂર્ણ આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો છે અને